પ્રબુદ્ધ સભાના 12મા મણકામાં આ ઝરમર વરસાદમાં પણ આપ સૌ પધાર્યા છો. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે એક એવું વ્યક્તિત્વ આપણને પોતાનું જ્ઞાન અને પોતાના અનુભવોનું પીરસણ પીરસવાના છે કે જેઓએ પોતાનું સમગ્ર જીવન માત્ર ભાષા સંવર્ધન કાજ અને મારી માતૃભાષા ગુજરાતી માટે હું કંઈક કરું, મેં જે કંઈક પામ્યો છું એ સમાજને સાચું જ્ઞાન પીરસું અને વહેંચ્યું. આવા ઋષિ પુરુષ કે જે આપણે નાના હતા ત્યારે સાંભળતા હતા, ગૌતમ ઋષિ, કશ્યપ ઋષિ, ભારદ્વાજ ઋષિ, પણ અત્યારે કળિયુગમાં કોઈ આપણને પૂછે કે અત્યારે આપણી પાસે કોઈ ઋષિ હયાત છે તો આપણે કહેવું પડે કે હા, અમારી પાસે રતિલાલ બોરીસાગર નામના ઋષિ હયાત છે કે જે ત્યાગથી સુશોભિત છે. જેમના જીવન કવનમાં આપણને એમ લાગે કે એક વ્યક્તિત્વ જ્યારે અહીંયા આપણી વચ્ચે આપણને આજે પોતાના જીવનના લાભો પીરસવાના છે ત્યારે આપણે આપણા જીવનમાં શું ખૂટે છે, આપણા જીવનમાં આપણે ક્યાં પહોંચવામાં ક્યાંક કમી છે, એમનો આસ્વાદ જ્યારે આપણને પ્રાપ્ત થશે ત્યારે એમ લાગશે કે આ જીવન જીવવા જેવું છે. બાકી તમે કશું પ્રચાર મીડિયામાં વાંચો તો તમને રોજ કંઈક એવો વલોપાત થાય કે આપણે સુખી છીએ એનું શું અર્થ શું છે. પણ સાહિત્યના જે 9 રસ છે, સાહિત્યના જે 9 રસ છે એમાં સૌથી પહેલો કરુણ રસ આવે, રૌદ્ર રસ આવે, શૃંગાર રસ આવે, વિજાત્ય રસ આવે, હું એમ આગળ કહીશ તો અદ્ભુત રસ આવે, અને સૌથી મજાનો રસ હોય તો તે હાસ્ય રસ છે. આ હાસ્ય રસ એટલે આપણા રોજિંદા જીવનમાં જે ઘટનાઓ ઘટે એમાંથી કંઈ નિષ્પન્ન થાય અને એ વાતને શિષ્ટ ભાષામાં જ્યારે આપણને કોઈ પીરસણ રૂપે પીરસાય અને એમાંથી આપણા જીવનમાં કંઈક સુધારો આવે, આપણા જીવનમાં કંઈક પમાય એવી પરિસ્થિતિ સર્જાય, એવા રસને જેમણે પોતાના સમગ્ર જીવનમાં લેખન થકી સમાજને સરસ મજાનું પીરસણ પૂરું પાડ્યું છે એવા રતિલાલ બોરીસાગર સાહેબ. હું તો એમને ઉપાસક જ કહું છું. 7-8 વર્ષથી સંપર્કમાં છું, પણ આવા વિરલ અને સરળ વ્યક્તિ જ્ઞાન કક્ષમાં બિરાજમાન મેં પહેલાં જોયા કે જેને કોઈ પ્રકારનો આમ નિર્ભાર વ્યક્તિ, કોઈ પ્રકારની પોતાનામાં રહેલી આટલી ઊંચાઈની કોઈ એમના મહત્વાકાંક્ષા પણ નહીં અને એમને એમ પણ નહીં કે હું આટલો મહાન, આટલો મોટો છું. આવા રતિલાલ બોરીસાગર સાહેબ જ્યારે આપણી વચ્ચે આપણને પ્રેમપૂર્વક પોતાના જીવનનો ક્યાસ, જીવનનો અર્ક આપવા માટે અહીં પધાર્યા છે. આ 31મી ઓગસ્ટે તો તેઓ પૂરા 87 વર્ષ કમ્પ્લીટ કરે છે, પૂરા કરે છે, 88 વર્ષમાં પ્રવેશ કરે છે. તો યુવાનોને પણ શરમાવે એવી જ એનામાં સ્ફૂર્તિ છે. ઘણી વખત ટીવીમાં હું જોઉં છું ને ત્યારે એમનો ડ્રેસ કોડ જોઉં, એમનું શુદ્ધ ઉચ્ચારણ જોઉં, ત્યારે એમ થાય કે આપણા ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં કેવા વ્યક્તિત્વ બિરાજમાન છે અને કેવા શાંતિથી ખૂણામાં બેઠા છે. તો આવા વ્યક્તિત્વ જ્યારે હીરાલાલ ભગવતી હોલમાં આપણને અમારું આજે 1 વર્ષ થાય છે, આ વિચાર જ્યારે અમારે આવ્યો હતો એ વાતને 1 વર્ષ થાય છે. તો પહેલા વર્ષની પૂર્ણ સમયની આ અવધિમાં જ્યારે યોગાનુયોગ બી કેવી છે કે અમે જ્યારે પહેલો જ કાર્યક્રમ કરવા જતા હતા ત્યારે આદરણીય લહેરી સાહેબને ત્યાં હું સુધીરભાઈ શાહ સાહેબને ગયા હતા અને એમણે કીધું તમારે અહીંયા જ કરવાનું, અહીંયા જ કાર્યક્રમો કરવાના. અને પહેલો કાર્યક્રમ અમે આદરણીય પ્રવીણભાઈ લહેરી સાહેબને ત્યાં કર્યો અને બીજો જ કાર્યક્રમ વખતે ત્યાં થોડુંક એમને રિપેરિંગને બધું આવ્યું અને બીજા જ કાર્યક્રમમાં તેઓનો પ્રોગ્રામ હતો પણ તેઓને ક્યાંક જવાનું થયું. તો એ કાર્યક્રમની શરૂઆત પી.કે. લહેરી સાહેબના આશીર્વાદ, ડૉક્ટર સુધીરભાઈ શાહ સાહેબ, ભાગ્યેશભાઈ ઝા, માધવભાઈ રામાનુ સાહેબ અને આપ સૌ જેઓએ આ ઉમળકાથી આ વિચારને વધાવ્યો છે. તો આવો આજે આપણે આ ઋષિ પુરુષને માણીએ. ખાસ તો આમના અંગે હું શું કહી શકું, પણ આપણી વચ્ચે માધવભાઈ રામાનુ સાહેબ છે તો તેઓને વિનંતી કરીશ કે તેઓ આદરણીય રતિલાલભાઈ બોરીસાગર સાહેબ માટે એમના અનુભવો અને એમની જે કંઈ અભિવ્યક્તિ છે તો એ માધવભાઈ રામાનુ સાહેબ આપણને કહેશે અને ત્યારબાદ આપણો આગળનો દોર કે જેમાં રતિલાલ બોરીસાગર સાહેબ અહીંયા બેસીને 1 કલાક, 1.25 કલાક એમનું રસલાણ પીરસશે. આદરણીય માધવભાઈ રામાનુ સાહેબ. મિત્રો,
કોઈનો પણ પરિચય આપવો એ મારે સૌથી અઘરું કામ છે, જે આજે મને ઓચિંતું સોંપવામાં આવ્યું છે. આજે દિવ્ય ભાસ્કરમાં એક લેખ છે, જે એની પરંપરા દર અઠવાડિયે આવે છે. ધ્રુવ બોરીસાગરનો એ લેખ છે. એનું મરક એવા નામથી. એ ધ્રુવ બોરીસાગરના પિતાજી એટલે રતિલાલ બોરીસાગર. એ પરંપરા આગળ ચાલશે એમ આપણે ઈચ્છીએ. તો વતન જાણીતા ડાકુ, આપણે મેઘાણીમાં વાંચ્યું છે, પણ આ સાહિત્યકાર એટલે સાવર અને કુંડલા બે જુદા જુદા ગામ હવે ભેગા થઈ ગયા છે. ત્યાં એક હોસ્પિટલ થઈ, જેમાં અનેક પ્રકાર મલ્ટિપલ હોસ્પિટલ છે, અનેક પ્રકારની સેવા ત્યાં આપવામાં આવે છે અને તદ્દન ફ્રી છે. એ રતિભાઈના વિદ્યાર્થીઓ, એ સમયના વિદ્યાર્થીઓએ કરેલું છે કામ. લેરી સાહેબે એમાં સેવા આપી છે. તો એ પહેલાં, એ હોસ્પિટલ થઈ તે પહેલાં રતિલાલ બોરીસાગર ફાઉન્ડેશન, વિદ્યાગુરુ ફાઉન્ડેશન એવું નામથી દર વર્ષે એક એવોર્ડ આપવામાં આવતો હતો, શિક્ષણમાં અને બીજા બધા ક્ષેત્રમાં. રતિભાઈનો એની સામે વિરોધ હતો કે હવે મારું નામ કાઢી નાખો. મોરારી બાપુને ત્યાં એ ફંક્શન થયું, મોરારી બાપુ વચ્ચે પડ્યા અને સમજાવ્યા કેટલું. આપણે તો ખબર છે કે કોઈ મંદિરમાં કે ક્યાંક જઈએ તો તકતીઓમાં નામ બધા હોય છે, પગથિયા પર નામ હોય છે કે અમે આટલા આપ્યા, અમે આટલા આપ્યા. અને તો આટલું બધું આપવાનું છે છતાં કે મારું નામ કાઢી નાખો. આવું તો કદાચ પહેલીવાર થયું હશે. વિક્રમભાઈ એ સભામાં હાજર હતા. રતિભાઈએ બહુ જ કહ્યું એટલે એ બધા એમના વિદ્યાર્થીઓ માન્યા અને છેવટે વિદ્યાગુરુ ફાઉન્ડેશન એટલું રાખ્યું. રતિલાલ બોરીસાગર કાઢી નાખ્યું. તો એ નામ કાઢી નાખ્યું, પણ સેવા તો ડબલ થઈ ગઈ. કેટલી બધી સેવા ચાલે છે. અને મને એક પ્રસંગ યાદ આવે છે કે કિડની હોસ્પિટલમાં વિનોદ ભટ્ટને દાખલ થવાનું આવ્યું, આઈસીયુમાં દાખલ કર્યા. વિનોદ ભટ્ટની જરાય ઈચ્છા નહોતી. અમે બધા સાથે હતા. એમાં રતિભાઈ એમને સમજાવતા હતા કે કેટલી સરસ જગ્યા છે, એકલા રહેવાનું, આટલા બધા સારવાર કરનારા, એ બધું વર્ણન કર્યું એમને શાંત પાડવા માટે. એટલે વિનોદભાઈ કહે છે તો પછી આવી જાઓ ને તમે બાજુમાં, જો આવું સરસ હોય તો. અનેક વખતે એક પ્રસંગ મને પ્રાણીબાગનો યાદ આવે છે. પહેલીવાર ઓરાંગ ઉટાનની પહેર આવી ત્યાં, અને આપણા 3 હાસ્ય લેખકો રતિલાલ બોરીસાગર, વિનોદ ભટ્ટ અને અશોક, ત્રણેય જણા ત્યાં જોવા આવ્યા. અમે બધા પાંજરામાં ગયા. પછી કદાચ વિનોદ ભટ્ટે લખ્યું કે બહાર જે લોકો જોનારા હતા એ બધા કહે છે આ ઓરાંગ ઉટાનના પાંજરામાં કોણ છે આ બધા. એવા કંઈક મતલબનું લખેલું. પણ રૂબિન ડેવિડ એ વખતે સૌથી વધારે આનંદિત હતા, બધું બતાવતા હતા, વાતો કરતા હતા. તો આવા પ્રસંગો, આથી પણ અનેક પ્રકારના. આજે ત્રણ જે વિગતો લખી છે એમને ભાષાવિદ, સાહિત્યકાર અને હાસ્ય લેખક. તો આપણા બધા હાસ્ય લેખકો ભાષાવિદ નથી, એ રતિલાલ બોરીસાગર છે. એમણે શરૂઆતના વર્ષોમાં 16 કે 20 વર્ષ સુધી શિક્ષણ કાર્ય કર્યું, ભણતા જાય અને ભણાવતા જાય એવું થયું. પછી અહીંયા આવ્યા સચિવાલયમાં, અને એ પણ પાઠ્યપુસ્તક મંડળની જે ઓફિસ હતી એમાં કામ કર્યું. ઘણું બધું કામ કર્યું, પણ કામ કર્યું એથી વિશેષ અને લખ્યું છે જે હાસ્ય જે એમના હાસ્ય નિબંધો જે કંઈ છે એ
એ જરાય લાઉડ નથી થતા, આપણને ધીરે 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 હાસ્યમાં લઈ જાય. મને એક તો એમનો લેખ બહુ યાદ રહી ગયો છે. એમાં એમને ભાગે ઘરકામ આવ્યું એટલે દૂધ કંઈ ગરમ કરવા મૂક્યું, એમાં ઉભરો આવ્યો એટલે હાથેથી ત્યારે એમણે લખ્યું છે કે તપેલી તપેલી હતી. મને એની ખબર નહીં. તો આવું તો કેટલું બધું એમની પાસે મરમાળું હાસ્ય છે. હું માનું છું કે હું કંઈક કહીશ એનાથી વધારે આપણે એમની પાસેથી સાંભળીશું. આદરણીય રતિલાલ બોરીસાગર, આપ પધારો હવે અને સંબોધન કરો. માધવભાઈ આપ આરએસ પટેલ પ્લીઝ. ગ્રુપ ફોટો પડાવો. આમ તો બેઠા બેઠા બોલવું એ સભામાં અવિવેક કહેવાય, પણ આમણે લાંબો સમય બોલવાનો રાખ્યો છે એટલે આ અવિવેક સિવાય બીજો છૂટકો નથી. કુંદનિકા કાપડિયાનું એક પ્રાર્થનાનું સંપાદન છે. સરસ પ્રાર્થનાઓ છે એમાં. પરમ સમીપે એવું નામ છે. એમાં એક પ્રાર્થનામાં એવું આવે છે કે પ્રશંસા અને ટીકાનો વરસાદ વરસે ત્યારે એમાંથી ખપનું કેમ ગ્રહણ કરી લેવું તે હે પરમાત્મા મને શીખવ. ટીકાઓના વરસાદનો તો બહુ સામનો કરવો પડતો નથી જાણે, પણ આ પ્રશંસા આવે પ્રસંગે થતી હોય છે ને મિત્રો સ્વજનો છે એ કરતા હોય છે, પણ એમાં સ્નેહભાવ વિશેષ હોય છે. તથ્ય તો નથી હોતું એવું નહીં કહું, પણ સ્નેહભાવ વિશેષ હોય છે. એટલે એમાંથી ખપનું ગ્રહણ કરી લેવું. અને બીજી વાત કે પ્રશંસા થતી હોય તો ન ગમે એવું કહેવા માગતો નથી હું. એ તો ગમે જ, કોઈ પણ ન ગમે. આપણા સાહિત્ય પરિષદના પ્રમુખ હર્ષદ ત્રિવેદી છે, તો એકવાર ત્યાં કર્મ કાફેમાં એક કાર્યક્રમમાં ભેગા થયા, પછી એ કંઈક કોઈને કહેતા હતા એટલે મેં સાંભળ્યું નહીં. એટલે મેં હર્ષદભાઈને પૂછ્યું કે તમે શું કહ્યું? તો કે તમે કયા કાને સાંભળો છો? મેં કહ્યું કે હું ડાબા કાને સાંભળું છું. તો કે હું તમારા વખાણ કરતો હતો. એટલે મેં કહ્યું કે કોઈ વખાણ કરતું હોય તો હું બે કાને સાંભળું છું. પણ આજે એક વિશિષ્ટ કાર્યક્રમમાં આવવાનું થયું. આ કોઈકે મને કહ્યું કે આ તમારું પ્રવચન છે ને એટલે હાસ્યરસનું પ્રવચન હશે એમ માનીને જો કોઈ આવશે તો એ ફસાઈ જશે. મેં કહ્યું કે આ છે તો હાસ્યરસનું પ્રવચન તો નથી, કયા રસનું પ્રવચન છે એ તો હવે તમને છેવટે પૂરું થાય પછી ખબર પડશે. પણ આ પ્રવચનમાં એક વિષય એવો છે, હાસ્યરસનું પ્રવચન રાખવું હોય આ આયોજકોને કહી શકાય કે ભવિષ્યમાં નવી શ્રેણી કરો અને એમાં એવું રાખો કે જીવન પાસેથી હું શું ન શીખ્યો, તો એ પ્રકારનું પ્રવચન થાય. કારણ કે અત્યારે મારી પાસે જે સામગ્રી છે ને એ નહીં શીખ્યોની 3 ગણી સામગ્રી છે.
અને મારા લગભગ 14 પુસ્તકો છે હાસ્યરસના. એમાંનો કેન્દ્રસ્થ વિષય આ જ છે કે હું શું ન શીખ્યો. પણ આજે તો આ જીવન પાસેથી હું શું શીખ્યો એની વાત કરવાની છે. અને આમ મને કહ્યું છે કે તમને ફાવે એટલું બોલજો. ફાવે એટલે બોલવામાં ફાવે એમ નહીં, સમયની રીતે જેટલું ફાવે એ તમે સંકોચ ના રાખશો. પણ હું થોડી વાત કરીશ, બધાના નમૂનાઓની વાત કરીશ કે જીવન આમ શ્રેષ્ઠ શિક્ષક છે. કારણ કે જે અનુભવમાંથી અમે ગમે એટલું વાંચો, ગમે એટલું આ કરો, પણ તમે પસાર થાવ તેમાંથી જે શિક્ષણ મળે એ શિક્ષણ ઉત્તમ શિક્ષણ હોય છે. પણ એમાં એવું છે કે એક સરખી શાળા હોય, એક સરખો વર્ગ હોય, એક સરખો અભ્યાસક્રમ હોય, એક સરખા પાઠ્યપુસ્તકો હોય, તો પણ બધા વિદ્યાર્થીઓ સરખું શીખતા નથી. કોઈ 95% માર્ક લાવનારા પણ હોય છે ને 35% માર્કના ફાંફા પડે એવા પણ હોય છે. વિનોદ ભટ્ટે એની આત્મકથામાં લખ્યું છે કે પરિણામના દિવસે મારા સગા મામા એ સ્કૂલમાં, કાપડિયા સ્કૂલમાં, તો પરિણામના દિવસે મામા પ્રમોશનના નિયમોનો અભ્યાસ કરે કે કયા નિયમોમાં ભાણાને ફિટ કરીએ તો ઉપર ચડે. હવે એ જે શીખ્યા હશે એ પહેલો નંબર આવનારા વિદ્યાર્થીઓ જે શીખ્યા હશે એ જે શીખ્યા હશે. તો આ ફેર પડતો હોય છે જીવનમાં પણ, કે જીવનનામાંથી બધા જ સરખું શીખતા નથી, સરખું શીખી શકતા નથી. આમ કેમ બને છે? જીવન તો બધાને માટે એક સરખું શીખવવા તૈયાર જ હોય છે ને એક સરખું શીખવાનો પ્રયત્ન પણ, દરેકનું જીવન એક પાઠશાળા જેવું હોય છે. પણ તો પણ બધા જુદું જુદું શીખે છે, ઓછું વધતું શીખે છે, એવું કેમ બને છે? તો એમાં મને લાગે છે, એટલે કે મારો જે મત છે અથવા મારી જે સમજ છે કે શિક્ષક શીખવામાં બે બાબતોની બરાબર જરૂર પડે છે. એક તો શીખવાની તત્પરતા, લો ઓફ રેડીનેસ, આ અત્યંત અનિવાર્ય છે. તમે જુઓ કે ભગવદ્ ગીતા માં જે ઉપદેશ છે તે કૃષ્ણે ક્યારે શીખ્યો અર્જુનને, અથવા અર્જુન ક્યારે શીખ્યો? તો આમ સામસામા સૈન્ય ગોઠવાઈ ગયા અને થનગનતો રણ મેદાનમાં આવ્યો હતો. અને એણે આમ એમે કહ્યું કે 2 સેનાની મધ્યમાં મારા રથનું સ્થાપન કરો, એવું કૃષ્ણને કહ્યું. કૃષ્ણે ઊભો રાખ્યો રથ અને એણે આમ ચોમેર જોયું તો દાદા ને કાકા ને ભાઈઓ ને મિત્રો ને. હવે આ બધાની સામે અર્જુન પહેલા પણ લડ્યો હતો. વિરાટ રાજા ત્યાં ગુપ્ત વેશે રહેવાનું થયું અને એ વખતે છતાં થયા પાંડવો અને જે આ બધા ચડી આવ્યા કે આ પાંડવો છે એની ખાતરી થઈ જશે, આપણે બરાબર હુમલો કરો વિરાટ રાજા ઉપર. તો એ વખતે પણ સામે ભીષ્મ પિતામહ હતા, એમાં એ વખતે પણ સામે દ્રોણ ગુરુ હતા. તો એ વખતે કંઈ અર્જુનને થયું નહીં, લડ્યો, બરાબર લડ્યો, બધાને હરાવ્યા તે વખતે. આમ તો એ બૃહનલ્લાના વેશમાં હતો, નૃત્ય શિક્ષિકા, એણે સ્ત્રી વેશે ત્યાં ગુપ્ત રીતે રહ્યો હતો. પણ વિરાટ રાજાનો કુંવર તો કંઈ લડી શકે એમ હતો નહીં.
એટલે અર્જુન લડ્યો અને કૌરવ સેનાને હરાવી. પણ ત્યારે કંઈ એને પ્રશ્ન ન થયો કે આ દાદાને તીર વાગી જશે જ શું થશે, કે આ ગુરુને વાગી જશે જ શું થશે. એવું કોઈ બહુ જનૂનથી લડ્યો. અને કુરુક્ષેત્રના મેદાનમાં કેમ આમ થયું? કારણ કે એ જીવનનું આખરી યુદ્ધ હતું. એનું પરિણામ નિશ્ચિત હતું કે કાં તો ને આ બધાનો સંહાર થશે, આ બાજુ પણ ઘણાનો સંહાર થશે, પોતે પણ રહેશે કે કેમ, સામે કર્ણ કે ભીષ્મ પિતામહ કે દ્રોણ રહેશે કે કેમ. આ કટોકટીની ક્ષણ હતી. અને એ કટોકટીની ક્ષણમાં અર્જુનને પ્રશ્ન થયો કે મારે લડવું જોઈએ કે ન લડવું જોઈએ. આ પ્રશ્ન ન થયો તો કેમ? અર્જુનને કૃષ્ણ તો સાળો બનાવી હતા, મિત્રો હતા પાકા. જ્યારે વિરાટ રૂપનું દર્શન કરાવે છે કૃષ્ણને, અર્જુન આભો બની જાય છે તો માફી માગવા માંડે છે. અરે તમને તો મેં આમ એક મિત્રની જેમ શાળા બનાવી હતા, એટલે મજાકો પણ કરી. તમને તો હું બહુ સામાન્ય ગણતો હતો, તમે તો આ એક વિરાટ પરમ કૃપાળુ પરમાત્માનો અવતાર છે. તો એ વખતે અર્જુનને જે પ્રશ્ન થયો ને કે મારે લડવું કે ના લડવું, અને એને તો નિર્ણય પણ કરી નાખ્યો મારે નથી લડવું. આ લોકોની સામે મારે એક રાજ્ય માટે થઈને આવો વિચાર અર્જુનને ક્યારેય આવ્યો નહોતો. એને તો હક જોઈતો હતો. હજી આ લડાઈ કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યાના આગલી ક્ષણ સુધી એને એમાં લડવાનો ઉત્સાહ હતો કે જે અન્યાય થયો છે કેમ ના આપે, અમારા હકનું કેમ ના આપે. અને ત્યાં એણે કહ્યું કે આવું બધું કશું જોઈતું નથી, આવા બધાને વડીલોને મારીને ભાઈઓને મારીને મારે રાજ્યને શું કરવું છે. અને ત્યારે એણે જે પ્રશ્ન પૂછ્યો ને કૃષ્ણને, એ મને કહો મારે શું કરવું, એ આમ અંદરથી આવેલો પ્રશ્ન. અને ત્યારે કૃષ્ણે એને, અને વચ્ચે વચ્ચે પ્રશ્નો પૂછ્યા જ કરે છે. આદર્શ શિષ્ય કેવો હોય ને આદર્શ શિક્ષક કેવો હોય, એના કૃષ્ણ અર્જુન, ભગવદ્ ગીતાના કૃષ્ણ અર્જુન ઉદાહરણ. અર્જુન પૂછતા થાકતા નથી, કૃષ્ણ જવાબ આપતા થાકતો નથી. તો આ જે જિજ્ઞાસા, તત્પરતા, હવે મારે આ એક કેવી કટોકટીની ક્ષણ આવી છે કે હું આ કરું કે ના કરું, અને પોતે નિર્ણય કરી શકે એમ નથી. માટે કૃષ્ણ એને શીખવે છે. આજ સુધી કદી જે નહોતું કહ્યું એ કુરુક્ષેત્રના મેદાનમાં કહે છે. જ્યારે ખરેખર એટલે લો ઓફ રેડીનેસ, એને આમ શીખવું જ હતું. જ્યારે વિદ્યાર્થીને કે કોઈને પણ શીખવું જ હોય છે, જાણવું જ હોય છે, એની જિજ્ઞાસા, હું શું કરું, આ શું છે, એની જિજ્ઞાસા ન થાય ત્યાં સુધી શીખી શકતા નથી. એટલે આ જીવન શું છે, એ કેમ ચાલે છે, એ આખો આ કાગના ભજનમાં આવે છે ને, કોણે બનાવ્યો આ ચરખો, આ કોનું, આ બધું કોની કરામત છે. પેલી ફિલ્મના ગીતમાં આવે કોણ ચિત્રકાર હે. જયંત પાઠકના પણ પેલામાં આવે છે કે કેવી રીતે આ બધું કેવી રીતે બન્યું. અજબ કરામત કરી ચિતારે રંગ પ્યાલીઓ ભરી. એ ચિતારો નામનું જયંત પાઠકનું બહુ જ, એ આમ છાંટ્યા તો આ થયું, આમ છાંટ્યા રંગ તો આ થયું, બહુ સુંદર કાવ્ય છે. તો એ અંગે તમને જ્યારે પ્રશ્ન થાય અને એમાં મારે કેવી રીતે જીવવું, કેવી રીતે મારે જીવવું જોઈએ, એવો પ્રશ્ન થાય તો જીવન માર્ગદર્શન આપે અથવા માર્ગદર્શન આપનાર કોઈ મળે. એક આ વાત છે કંઈ પણ શીખવા માટે. બીજી વાત છે શીખેલું આચરણમાં મૂકવાની પ્રતિબદ્ધતા. આ સૌથી અગત્યની વાત છે. જાણવું
એટલે કે માહિતી અને જેને આપણે જ્ઞાન કહીએ છીએ, બે શબ્દોના જગતની કોઈ ભાષામાં અનુવાદ થઈ શકે એમ નથી. સંસ્કૃતના બે શબ્દોના, એક આનંદ અને એક જ્ઞાન. આનંદની જે છાયા છે એ આનંદની છાયાનો આમ બરાબર એની અર્થ છાયા આવી જાય એવો કોઈ શબ્દ જગતની કોઈ ભાષામાં નથી. એટલે આનંદનું જો ખરેખર અંગ્રેજીમાં લખવાનું આવે તો આનંદની જગ્યાએ આનંદ જ લખવું જોઈએ. પ્લેઝર અને આનંદ એક નથી. જે નિત્ય છે તે આનંદ છે, પ્લેઝર તો અનિત્ય છે. ગરમી થાય છે, એસી ચાલુ કર્યું કે પંખો ચાલુ કર્યો તો ગરમી ગઈ, એટલે એક પ્લેઝર, એક સુખનો, એક સગવડનો અનુભવ થયો. એ બંધ થયું એટલે જતું રહ્યું, પાછી ગરમી થવા માંડી. તો એ પ્લેઝર તો અનિત્ય છે, પણ આનંદ નિત્ય છે. એટલે માહિતી મોટા ભાગના આપણે એવું થાય છે કે આપણે માહિતીથી અટકી જઈએ છીએ. ઘણું બધું જાણીએ છીએ, પણ એને જ્યાં સુધી આચરણમાં ટ્રાન્સલેશન ન થાય, એ અનુવાદિત ન થાય આચરણમાં, ત્યાં સુધી એ માહિતી જ છે, જ્ઞાન નથી. એટલે માહિતીનું જ્ઞાનમાં રૂપાંતર ત્યારે જ થાય કે હું આ આચરી બતાવું. એનો સર્વશ્રેષ્ઠ દાખલો મહાત્મા ગાંધીનો છે. એણે સત્યના પ્રયોગ બધું પ્રયોગ કરી જો કે આમ કરું તો શું થાય, અને એ પ્રયોગનું જે પરિણામ આવે એમાંથી ગાંધીજી ઘણું શીખ્યા. અને આઇન્સ્ટાઈન જેવાને કહેવું પડ્યું કે 500 વર્ષ પછી કોઈ માનશે નહીં કે આવો હાડ ચામનો માણસ એક વખત આ દુનિયા ઉપર ચાલતો હતો, એ કોઈ માનશે નહીં. એવું આઇન્સ્ટાઈને ગાંધીજીની હત્યા પછી, એમના અવસાન પછી કહેલું. તો આ વાત છે કે એટલે હું આ માત્ર તમને એક સૈદ્ધાંતિક વાત કરું છું કે જીવનમાંથી આપણે બધા સરખું કેમ શીખી શકતા નથી. એ સરખું એટલે નથી શીખી શકતા. બીજી મહત્વની વાત, જીવનના ચોક્કસ નિયમો છે. એ નિયમોના અનુસંધાનમાં જીવન જીવાય તો જ આપણે એ જીવનમાંથી કંઈક શીખી શકીએ. તો પહેલો જે નિયમ છે, હવે આમાં કેટલી શ્રદ્ધા મૂકવી કેટલી ન મૂકવી એ દરેક જણનો વ્યક્તિગત પ્રશ્ન છે. પણ સ્વામી સચ્ચિદાનંદજીએ કહ્યું છે, અને મને આમ વ્યક્તિગત રીતે સ્વામીજીની બધી જ વાતો સ્વીકાર્ય છે કે બધી જ વાતો એમ નહીં, પણ એમની ઘણી ખરી વાતો, અને ખાસ કરીને ધર્મ અને જીવન અંગેની વાતો, એ આપણને આજે એમ લાગે કે સ્વામીજી ઘણું મૌલિક રીતે વિચારે. આ જે સ્વામીજીએ કહ્યું છે તે એમનું મૌલિક નથી, એ તો આપણું ભગવદ્ ગીતાનું દર્શન છે. પણ સ્વામીજી એને અત્યંત સરળ રીતે આપણી પાસે મૂક્યું છે. સ્વામીજી કહે છે કે આપણે કંઈ પણ કામ કરવું હોય તો એનો પ્લાન તો બનાવવો પડે. એ પ્લાન માટે થઈને મહેનત પણ કરવી પડે, એમાં બીજાની મદદ પણ લેવી પડે. આ બધું એ તો બરાબર છે, પણ તેમ છતાં કંઈ એ જ પ્રમાણે થાય જ છે એવો બધાનો અનુભવ નથી. તો શું છે? એટલે સ્વામીજી એવું કહે છે કે માણસનો પ્લાન અને ઈશ્વરનો પ્લાન એ બે બરાબર મળતા આવે ને તો એ પ્રમાણે થાય. જેમ તમે લેરી સાહેબ તો ચીફ સેક્રેટરી હતા,
પણ સરકારી ઓફિસનો જેને અનુભવ હશે એને ખ્યાલ આવશે કે એક અધિકારી અથવા કોઈ એક નોંધ મૂકે, એ નોંધ એનાથી ઉપરના અધિકારીઓ જાય, એ મંજૂરી માટે એ વળી કંઈક લખે કરે, એમ કરતાં કરતાં જે છેવટ જેની સહી થવાની હોય કે જે મંજૂર એમ લખે તો જ થાય. પહેલી બધી જ એની દલીલો આ બધું કરવા જ જેવું છે, આ પ્રમાણે આ કારણે કરવા જેવું છે, એ બધું જ બરાબર એની જગ્યાએ. પણ જે ફાઇનલ ઓથોરિટી હોય એ અંદર લખે કે મંજૂર, તો એ પ્રમાણે બધું થાય. એટલે સ્વામીજી કહે છે ફાઇનલ ઓથોરિટી તો ઈશ્વર છે. એ જો સહી કરી દે કે બસ બરાબર છે. હવે ઈશ્વર કોનામાં સહી કરે છે, કોનામાં નથી કરતા, ક્યારે કરે છે, ક્યારે નથી કરતા, એકવાર કરે ને બીજી વાર ન પણ કરે, આ બધું જ બહુ જ અગમ્ય છે. અને આપણા જેવા એમાં પડીએ તો બહાર ન નીકળી શકીએ. આપણે સ્વામીજીની આટલી વાત એક સ્વીકારવાની કે હવે એને નિયતિ કહો, એને પ્રારબ્ધ કહો. ગગન વિહારી મહેતા જેવા, આમ તો એ બહુ ઉત્તમ હાસ્ય લેખક આપણા, જ્યોતિન્દ્ર અને ગગન વિહારીના નામ જોડે લેવાય. એના માત્ર 2 જ હાસ્યરસના પુસ્તકો છે, બાકી જો એમણે ઘણા બધા હાસ્યરસના પુસ્તકો લખ્યા હોત તો બિલકુલ જોડકા લેખકો. બિલકુલ તમે નામ ન હોય તો ખબર ના પડે કે જ્યોતિન્દ્ર દવેનો લેખ છે ગગન વિહારી મહેતા, એટલા ઉત્તમ. પણ એ જાહેર જીવનમાં અમેરિકા આપણા એલચી હતા અને જાહેર જીવનમાં એ સક્રિય રહ્યા છેક સુધી, મોટા અર્થશાસ્ત્રી હતા. તો એ ગગન વિહારી મહેતાનો પણ હાસ્યરસના પુસ્તકમાં ગંભીર લેખ છે પ્રારબ્ધ નામનો, અને એમાં પણ ઘણી બધી પુરુષાર્થની દલીલો નાન તેન બધું કર્યા પછી પણ આવું એક અગમ્ય તત્વ તો છે. એ શું કામ છે કે આ કારણે છે, એની પાછી અનેક થિયરીઓ છે કે આપણું પ્રારબ્ધ આવું કેમ, કે આનું પ્રારબ્ધ આવું કેમ, એમાં પડવા જેવું નથી. તો એ પ્રારબ્ધ મનુભાઈ પંચોળી દર્શક, એનું એક સદભી સંઘ નામનું પુસ્તક છે કે સજ્જનોનો સંઘ, એ સંસ્કૃત શ્લોક છે, એમાંથી પહેલા 2 શબ્દો લીધા છે કે સજ્જનોનો સંગ થાય આપણે એ પુણ્ય કરીને થાય છે. તો એ જે સજ્જનોનો સંગ પુણ્ય કરીને થાય, એ તે મનુભાઈએ જે એની સંસ્થામાં નાના નાના કાર્ય કરો એના વિશે બહુ સરસ લખ્યું છે. પણ એમાં એક જગ્યાએ એમણે લખ્યું છે કે એટલું તો નક્કી કે કોઈક તત્વ એવું છે, કેટલાક સંજોગો એવા થાય જે માણસના કાબૂની બહાર હોય. આનો સ્વીકાર મનુભાઈએ કર્યો છે. તમે ગમે તેટલો પુરુષાર્થ કરો, ગમે તે કરો, ન સફળ થાય. અબ્રાહમ લિંકન જે અમેરિકાના શ્રેષ્ઠ પ્રમુખ કહેવાય, અથવા વોશિંગ્ટન પછીના શ્રેષ્ઠ પ્રમુખ કહેવાય, એ અબ્રાહમ લિંકન પ્રમુખની ચૂંટણીમાં 7 વાર હારી ગયા હતા. તો એ પછી પ્રમુખ થયા અને અસાધારણ પ્રમુખ થયા. તો એ કેમ હારી ગયા? બધી યોગ્યતા હોવા છતાં કેમ હારી ગયા? તો આનો કોઈ જવાબ હોતો નથી. એની લિંકન પાસે પણ આનો જવાબ ના. એટલે એક વાત આ છે, આ નિયતિ એટલે ઈશ્વરે જે નક્કી કર્યું હોય તે, અને આપણો પુરુષાર્થ. પણ ખરી ખૂબી શું છે? પુરુષાર્થ ન કરો તો કંઈ થતું જ નથી. પહેલાં બધા અધિકારીઓ લાંબી લાંબી નોંધ લખે નહીં જો, તો પહેલાંને મંજૂર કરવાનો પ્રશ્ન જ આવતો નથી. એટલે આ એક કામ તમે જુઓ ને તો કેટલું બધું અદ્ભુત છે આખી રચના, કે જેમાં આપણે પુરુષાર્થ, એટલે જ ગીતામાં જે આ કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન, હવે આ જે ચરણ છે ને
કર્મણ્યે વાધિકાર અસ્તે, એટલે તારો અધિકાર કર્મમાં છે, ફળમાં નહીં. આ લગભગ ગોખાઈ ગયું છે. અને ઘણીવાર તો મેં સંસ્કૃતના પેપરમાં 9મા 10માની પરીક્ષામાં અનુવાદ કરો એમ લખ્યું હોય ને, એમાં આ સૂત્ર આપ્યું હોય કર્મણ્યે વાધિકાર અસ્તે મા ફલેષુ, એની સામે લખ્યું હોય 3 માર્ક. એટલે તમે જો બરાબર અનુવાદ કરો તો ફળ આમ સામે ફળ દર્શાવેલું જ હોય. હવે એટલે શું, અને આપણે આમ બોલ્યા કરીએ છીએ ભાષાંતર, તારો અધિકાર કર્મમાં છે, ફળમાં. અધિકાર એટલે શું? એટલે મેં જ્યારે આ વાક્યની વાત આવીને ત્યારે મને થયું કે અધિકાર એટલે શું. આપણે તો અધિકાર શબ્દ રાઈટ અથવા યોગ્યતા બે વાપરીએ છીએ, પણ મોટે ભાગે રાઈટ માટે વાપરે, હક માટે. પછી મેં મોનિયર વિલિયમ્સનું જે સંસ્કૃતનો શબ્દકોશ છે, એટલે સંસ્કૃત ઇન્ટુ ઇંગ્લિશ, એમાં આ અધિકાર શબ્દનો અર્થ જોયો ને ત્યારે એમાં સરસ અર્થ આપ્યો છે. જ્યુરિસ્ડિક્શન એટલે તમારું પોતાનું ક્ષેત્ર. આ કામ કરવું એટલું જ આપણા જ્યુરિસ્ડિક્શનમાં આવે છે. આ તમે જુઓ, કોઈ પણ આપણા બધાનો આ અનુભવ છે. એટલે જીવનમાંથી આ અગત્યની વસ્તુ શીખવાની છે, અથવા મેં શીખવાનો પ્રયત્ન કર્યો છે. અને ધીમે ધીમે એમ થાય કે આ આપણે પુરુષાર્થ ન કરીએ તો પાછું કશું જ નથી. એટલે મહેનત તો સખત કરવી પડે, અને છતાં પરિણામ ન પણ આવે, ધાર્યું ન પણ આવે. એટલે પરિણામનો વિચાર મૂકી દો, એમ ગીતા કહે છે. એ તમારા જેમ આપણે આવે છે ને, કોઈ પોલીસ કેસ બને તો આ પોલીસ સ્ટેશનની હદમાં નથી આવતું, એટલે એના જ્યુરિસ્ડિક્શનમાં નથી. આ પરિણામ માણસની હદમાં આવતું નથી, ફળ આવતું નથી. તો એ જે વાત છે ફળની, તો ગીતાએ આ શીખ્યું. એ આ સ્વામીજીની વાત સાથે મેચ થાય છે કે તમારો પ્લાન એટલે તમારી મહેનત, તમારો પુરુષાર્થ. એ ન કરો તો કંઈ થાય જ નહીં. પણ ઈશ્વરનો પ્લાન એટલે એનું જ્યુરિસ્ડિક્શન, એ શું કરવું, તથાસ્તુ કહેવું કે ના કહેવું, એ એણે એના હાથમાં રાખ્યું છે. તો આ કેવી અદ્ભુત રચના. એટલે આ વાત જો સમજાઈ જાય તો આપણને બહુ ઓછો અફસોસ થાય, પણ એ સમજાઈ જાય એટલે માહિતી એની આવે, પણ એનું જ્ઞાન આવે ને તો થાય કે આ નહીં થયું તો નહીં થયું. બાપભાઈ જશભાઈ પટેલ જે આપણા બહુ ઉત્તમ મુખ્યપ્રધાન હતા ને, એ ખંભાતની ચૂંટણીમાં હારી ગયા ઘણા વર્ષો પહેલાં. એક રણજીત શાસ્ત્રી કરીને બહુ મોટા નેતા હતા, એ ખંભાતના જ હતા ને બહુ લોકપ્રિય હતા, ને એની સામે હારી ગયા. તો પત્રકારોએ પૂછ્યું કે બાબુભાઈ તમે કેમ હારી ગયા? કારણ એ તો એક તો એ વખતે કોંગ્રેસના બધા ચૂંટાતા હતા, ને બાબુભાઈ તો મોટું નામ. બાબુભાઈએ સરસ જવાબ આપ્યો, એ કે મારા કરતાં સામેવાળાને વધારે મત મળ્યા એટલે હું હારી ગયો. તો આટલી સહજ રીતે હારને સ્વીકારવી એ અગત્યની વાત છે. એટલે આ બે વાત જે જીવનમાં થાય, એટલે એક એ મારો આમ પ્રિય શેર પણ છે. અને રાજેન્દ્ર શુક્લ આપણા બહુ મોટા કવિ, રાજેન્દ્ર શુક્લે સાબિત કરી આપ્યું. આમ સામાન્ય રીતે ગઝલમાં તો અરબી ફારસીમાંથી આવ્યું, એટલે એ પ્રકારના શબ્દો, સંસ્કૃત પદાવલીથી ઉત્તમ ગઝલો કેવી રીતે લખાય એ રાજેન્દ્ર શુક્લે સાબિત કરી આવ્યું. તો એનો એક બહુ જાણીતો શેર છે કે આ અહીં પહોંચ્યા પછી આટલું સમજાય છે કે કોઈ કાંઈ કરતું નથી, અહીં તો બધું થાય છે. આ અહીં તો બધું થાય છે એ જીવનમાંથી. આ બધું હું કહું છું તે હજી જાણકારીના સ્ટેજ ઉપર છે. હા,
પણ આપણો પ્રયત્ન એવો હોવો જોઈએ કે એ જ્ઞાનના પગથિયા સુધી પહોંચે. દર્શકે કહ્યું છે કે પહેલાં તો જ્ઞાન આવે અથવા માહિતી આવે, પછી આચરણ આવે. એટલે દર્શકે કહ્યું છે કે ગમે એવા માણસમાં પણ જ્ઞાન અને આચરણ વચ્ચે થોડોક તફાવત તો રહેવાનો, એટલે કારણ કે એ માણસ છે, એનામાં અધૂરપ છે. પૂરેપૂરું ગાંધીજીએ જીવનના અંત સુધી કહ્યું કે હજી હું પૂરો સફળ. ગીતામાં એણે લખ્યું છે, ગીતાની પ્રસ્તાવનામાં, કે આ 38 વર્ષથી ગીતાનો અભ્યાસ ચાલે છે, છતાં પાર વગરની નિષ્ફળતાઓ આચરણમાં મળે છે, પણ હું થાક્યો નથી, મારો પ્રયત્ન ચાલુ છે. એટલે એ તરફ જવાનો. હવે આ જન્મ જન્માંતરની પ્રક્રિયા છે ને એ બધી એટલા બધા ઊંડા તો અહીંથી આપણે પછી કોઈ આશ્રમમાં જ જવું પડે, એટલા બધા ઊંડા જવાની જરૂર. પણ એક નક્કી જ છે કે એક પ્રક્રિયા છે, એક. તો આ ગીતાની વાત અને સ્વામીજીની વાત આ જીવનનો અફર નિયમ છે, અને આપણા બધાનો અનુભવ એ છે. અને છતાં આપણે બધા સરખું શીખ્યા નથી હોતા. આપણા શિક્ષણમાં ઓછા વધતાપણું રહે છે આ જાણવા છતાં. એટલે ઉમાશંકર જોશીએ પણ એવું કહ્યું, સરસ. એણે આ બત્તીની કે આ જે વાયરિંગ હોય છે ને, એમાં 2 છેડા હોય છે, વાયર 2 પ્રકાર, નેગેટિવ અને પોઝિટિવ. એ બંને વાયરનું બરાબર ફિટિંગ થાય, પણ પછી પેલી સ્વિચ ન પાડો, એટલે કે ઉપરથી વીજળી ના આવે તો પણ બત્તી ન થાય. બરાબર ફિટિંગ હોય તો પણ, બરાબર વીજળી આવતી હોય ને પાડીએ નહીં તો પણ ના આવે. તો આ વાત અગત્યની છે. એટલે ઉમાશંકરે કહ્યું છે કે એક છેડો ઈશ્વરે એના હાથમાં રાખ્યો છે, એક છેડો આપણને આપ્યો. એક છેડો એટલે પુરુષાર્થ, મહેનત. અને ઉમાશંકરની જ એક પંક્તિ છે કે પરાગ જો અંતરમાં હશે તો પાંગરીને કદી પુષ્પ બનશે. અંદર હોવું જોઈએ, અંદર એક ધગશ હોવું જોઈએ. પછી એક ત્રીજો નિયમ, એને આ વિજ્ઞાનીઓ, આપણે જાણીએ છીએ કે જીનેટિક્સનું આખું એક સાયન્સ અત્યારે ઘણું ડેવલપ થયું છે, પણ છતાં હજુ કંઈ ખબર બહુ પડતી નથી વિજ્ઞાનીઓને કે આવું કેમ બને. આવું તો એ આપણે આ ડીએનએ અંદર ન હોય જો, એટલે કે એક બીજનું નિક્ષેપ ન થયો હોય, એને અનુરૂપ જમીન ન હોય, તો પછી ગમે એટલો વરસાદ વરસે તો પણ કંઈ ઉગવાનું નથી. તમે જુઓ કે એક સ્વામી મોટે ભાગે સ્વામી રામતીર્થનો પ્રસંગ છે કે લગ્ન મંડપમાં બેઠા હતા અને ગોર મહારાજે કન્યા પધરાવો સાવધાન કહ્યું, ઊભા થઈ ગયા. હવે આપણે બધાએ પણ સાવધાન શબ્દ સાંભળ્યો જ હશે, પણ આપણે અહીં બેઠા છીએ. એટલે હવે એ સ્વામીજીને આપણે તો એક રૂટીન સેન્ટેન્સ તરીકે સાંભળ્યો હોય કે અહીં તો આવું તો બોલાય જ, હવે સાવધાનથી શું કરીશું. તો એ અંદર હોવું જોઈએ, એને બરાબર ટચ થઈ જાય એટલે આખી વાત બની જાય. અને એટલે જ આપણે અહીંયા હું પ્રવચન કરું છું ને તમે સાંભળો છો, ને જો એવું ટચ થઈ જાય તો આપણે બધા એક એક આશ્રમ ચલાવતા હોત. એટલે આ વાત છે કે એક રોગીને, એક એટલે માંદા માણસને, રોગીને, એક વૃદ્ધને, એક મૃતદેહને જોઈને સિદ્ધાર્થ માંથી બુદ્ધ થયા કે આવું શા માટે, આનો કોઈ ઉપાય નહીં. તો
તો એ આપણે બધાએ બધું જ જોઈએ છીએ ને. થોડુંક થાય પણ છે, નથી થતું એમ નહીં, હજી થાય છે. મેં એક વર્ષો પહેલાં લેખ લખ્યો હતો. હું આ ઓફિસે મારી ડફનાળા હતી, સાયકલ ઉપર જતો હતો, નવા વાડે જ રહેતો હતો, તો કાચા પુલ ઉપરથી જતો હતો, તો તે વખતે આ સ્મશાન નહોતું વાડજનું. તો એ મૃતદેહો બધું હોય જ. આપણે આમ જરા કશું જ ન થાય નહીં, પણ પછી આપણે ઓફિસે જઈએ, ઓફિસના પ્રશ્નોનું ઓફિસનું કામ, ઘેર આવીએ ત્યારે પણ એકાદ ચિતા સળગતી હોય, પણ પછી ઘેર આવીને ચા પાણી પીને જમીને બધું પાછું આપણું રૂટીન ચાલુ થઈ જાય. એ સિદ્ધાર્થને એવું નહીં થયું. એટલે મેં એ કુમારમાં લેખ પ્રગટ થયેલો વર્ષો પહેલાં, તો મેં છેલ્લે લખેલું કે હજી તો એવું થાય છે કે આવું આપણને કેમ કંઈ થતું નથી. આ બધું જોઈએ છીએ તો કેમ કંઈ થતું નથી, એવો પ્રશ્ન તો થાય છે. પછી મેં એમાં છેલ્લું વાક્ય લખ્યું છે કે એક દિવસ એવો તો નહીં આવે ને કે આવો પ્રશ્ન પણ ન થાય. એટલે આ વાત છે કે તમે એ જે અંદર હોય એને બરાબર ટચ થઈ જાય. એટલે અંદર દારૂ ગોળો હોય તો જામગરી અડે તો વિસ્ફોટ થાય. દારૂ ગોળો ના હોય, જામગરી ગમે એટલી અડાડ્યા આગળ તો દાજી જાય, બીજું કાંઈ નથી. તો આ જીવનના આ મારે કહેવાનું એવું છે કે આ નિયમો તો બરાબર આપણને જો અભ્યાસ થાય તો આપણે એ રીતે આપણા જીવનને ગોઠવવાનો પ્રયત્ન કરી શકીએ, એમાં સફળતા પણ મળે. યશ ચોપરાનું નામ, જેમને થોડોક પણ ફિલ્મમાં રસ હશે એણે યશ ચોપરાનું નામ સાંભળ્યું હશે. એ કેટલીક તો એની આ દીવાર ને કાલા પથ્થર ને વીર ઝારા ને, એટલે કેટલીક ક્રાઇમની પણ ફિલ્મો બનાવીને ચાંદની જેવી રોમેન્ટિક ફિલ્મ પણ બનાવી, સિલસિલા પણ બનાવી. તો એ યશ ચોપરાનો છેલ્લો ઇન્ટરવ્યૂ, પછી એમનો અવસાન પહેલાંનો છેલ્લો ઇન્ટરવ્યૂ, એની વાત જય વસાવડાએ ગુજરાત સમાચારમાં એમની જે સ્પેક્ટ્રોમીટર, બહુ જ પોપ્યુલર કોલમ છે જયની, એમાં 2012માં લખેલું. યશ ચોપરાએ જે ઇન્ટરવ્યૂમાં જવાબો આપ્યા હતા ને એના વિશે લખેલું. તો એક જવાબ યશ ચોપરાનો આવો હતો કે મેં તો ऊपर वाले ने जब जहाँ चाहा वहाँ हवा के झोंकों के साथ फफड़ता हुआ पहुँच गया. तो ऊपर वाला ने चाहा, અહીં ફેંકો, અહીં ફેંકો, અહીં ફેંકો, જ્યાં એણે નક્કી કર્યું કે અહીં ફેંકો તો ત્યાં જવાનું. આ યશ ચોપરાએ એના આખા જીવનના નિચોડ રૂપે કહ્યું. આપણને બધાને આવો અનુભવ થયો. હું તમને કહું કે હું મારી જ નોકરીની વાત કરું તો હું પ્રાથમિક શાળામાં શિક્ષક હતો, એમાંથી પોસ્ટ ઓફિસમાં ગયો. નાની ઉંમર હતી અને એસએસસીમાં માર્ક બહુ સારા હતા, એટલે બધા મને લલચાવતા હતા કે જો તમે આમાં વળગી રહેશો અને પરીક્ષાઓ આપ્યા કરશો તો પીએમજી સુધી પહોંચશો. પીએમજી એટલે પોસ્ટ માસ્ટર જનરલ, આખા રાજ્યના પોસ્ટ ઓફિસોના વડા. પણ હું તો 6 મહિનામાં ત્યાંથી નીકળી ગયો. પણ પોસ્ટ ઓફિસમાં ગયો ખરો, એ ઉપરવાલેને ફેંકા તો પહોંચ્યા. પછી પાછો શિક્ષક થયો. પછી અમદાવાદની લગભગ એમએ થયા પછી અમદાવાદની ભાગ્યે જ કોઈ કોલેજ બાકી હશે જ્યાં મેં અધ્યાપક તરીકે ઇન્ટરવ્યૂ ના આપ્યો હોય, ક્યાંય પસંદ નહીં થયો. એ કોલેજના સંચાલકો પછી અમારા બોર્ડના કોઈ ચેરમેન થયા, કોઈ બોર્ડના મેમ્બર થયા. તો એવા એક મેમ્બરે મને કહેલું કે બોરીસાગરભાઈ તમારે તો કોલેજમાં પ્રોફેસર હોવું જોઈએ, થવું જોઈએ. તો મેં કહ્યું સાહેબ તમારે આગળ ઇન્ટરવ્યૂ આપ્યો જ તો તમે મને લીધો નહીં તો શું કેવી રીતે પ્રોફેસર થાય. એટલે એ નહીં થયું, ક્યાંય નહીં થયું. છેવટે મારા સાવરકુંડલામાં કોલેજ થઈ ત્યારે હું અધ્યાપક થયો, પણ એ પહેલાં ઘણા ફાંફા માર્યા. આકાશવાણી અમદાવાદમાં મેં ન્યૂઝ રીડરનો ઇન્ટરવ્યૂ આપેલો.
જો એમાં પાસ થઈ ગયો હોત તો તમે મને એ રીતે ઓળખતા હોત કે આ સમાચાર તમને રતિલાલ બોરીસાગર વાંચી સંભળાવે છે, આ તમે સાંભળ્યું હોત ને એ રીતે ઓળખતા હોત. આકાશવાણી રાજકોટમાં સ્ક્રિપ્ટ રાઇટર તરીકે ઇન્ટરવ્યૂ આવ્યા કે જેની આ કોઈ બહારની સ્ક્રિપ્ટ ના આવે ને ઓચિંતું કરવાનું જે લખી શકે, કાર્યક્રમ જેનો રજૂ થઈ શકે એવો સ્ક્રિપ્ટ રાઇટર, એમાં હું પસંદ નહીં થયો. એટલે ઇન્ટરવ્યૂમાં જે 8 જણા પસંદ થયા એમાં થયો, પણ પછી ફાઇનલમાં પસંદ નહીં થયો. અહીંયા જે હું આવ્યો પાઠ્યપુસ્તક મંડળમાં, એ મારા એક મિત્ર છે જાજલભાઈ, એ જાહેરાતની કાપલી લઈને મારી પાસે આવ્યા હતા. એ જો કાપલી ન લાવ્યા હોત તો મને તો ખબર જ નહોતી કે આ જાહેરાત છે. એ કાપલી કેટલું કામ કરે છે એની વાત કરું કે કાપલી લાવ્યા, એ આમ તો એક આકસ્મિક રીતે જ લાવ્યા. તો હું અહીંયા પસંદ થયો. અલિયાવાડામાં મેં બીએડ કરેલું, એમાં અધ્યાપકની જગા એટલે ટ્યુટરની જગા ખાલી પડી. અલિયાવાડા તો મારા ઘર જેવું, બીજું ઘર જેવું, બધા જ ને મારા માટે ઘણો પક્ષપાત. એટલે મેં કહ્યું મારે ટ્યુટર તરીકે આવવું છે. તો બીજા જે કેન્ડિડેટ હતા એ શિક્ષક હતા, હું કોલેજમાં લેક્ચરર હતો. તો અમારા પ્રિન્સિપાલ હતા ગૌરીભાઈ ભટ્ટ, એમણે કહ્યું, એમને થયું ગુરુ તો આખરે મારા માટે એને વધારે પ્રેમ ને પક્ષપાત હતો, પણ ગુરુ તો તટસ્થ રહે ને. એને થયું કે બીજો શિષ્ય છે એ શિક્ષક છે અને આ તો લેક્ચરર છે જ, તો એમણે એને પસંદ, હું એ પસંદ થયો હોત તે વખતે, આ 1972-73ની વાત, તો અલિયાવાડા જેવા નાના ગામડામાં અને શિક્ષણમાં બધું કામ પછી શિક્ષણનું કર્યું હોત અને હું લેખક થયો તો શિક્ષણના પુસ્તકોનો થયો હોત. આ કેમ થયું ને આ કેમ ન થયું એનો કોઈ ખુલાસો, એ નહોતું જ થવાનું માટે ન થયું, થવાનું હતું માટે જ થયું. આપણે મહાભારતમાં કે આપણા કોઈ પુરાણમાં એક સરસ કથા છે કે એક ઋષિ એક રાજાને એમ કહે છે, શિકારે ઉપડ્યો છે રાજા, એ ઋષિ કહે છે કે જા શિકારે, પણ એક ધ્યાન રાખજે, દક્ષિણ દિશામાં ન જતા. અને ધાર કે દક્ષિણ દિશામાં જા તો ત્યાં એક ઋષિનો આશ્રમ આવે, એની સામે જોયા વગર આગળ વધી જઈએ. પણ ધાર કે તને ભૂખ લાગી, તરસ લાગી ને આશ્રમમાં જવાનું થયું, તો તું એનું ભોજન સ્વીકારતો નહીં. ધાર કે બહુ જ ભૂખ લાગીને તારે જમવું જ છે તો બેસી જજે જમવા, પણ ઋષિ કન્યા આવે ને એની સામે જોઈશ નહીં. ધાર કે જોવાઈ જાય ને તો એને પરણવાની ઈચ્છા કરીશ નહીં. પછી ઋષિ છેલ્લું વાક્ય કહે છે કે પણ હે રાજા, તું આ બધું કરવાનું છે. એટલે શું ન કરવું, શું એ જાણે કે માણસના હાથની વાત જ નથી. આને તમે જો આ રીતે જુઓ ને તો આ આખી સૃષ્ટિનો જે આનંદ છે, શું કામ એના રહસ્યો ઉખેડવા ગયા કેમ છે કે આ છે એ જ કેટલું બધું અદ્ભુત છે. સૌ સ્વરૂપોમાં તુજે સ્વરૂપ અદ્ભુત નિરખું, એમ નાનાલાલે કહ્યું. તો આ જીવનના નિયમો બરાબર સમજી લઈએ તો જીવનમાંથી આપણે પૂરેપૂરું, તો 100 માર્ક આવે એવું તો જીવન કોને ખબર, જે નસીબદારો હશે ને, પણ આપણે થોડાક સારા માર્ક આવે એવું જીવન જીવી શકીએ. પણ પહેલાં નિયમો સમજવા પણ પડે અને સ્વીકારવા પણ પડે. તો આજે અર્જુનને જે નિયમો શીખવે છે એ જીવનના નિયમો છે કે આ જે જન્મેલા છે એનું મૃત્યુ નક્કી જ છે. અને તમને કહું કે જગતભરના તત્વજ્ઞાનમાં આજથી 5000 વર્ષ પહેલાં એમ કહેવાયું કે આત્મા તો ન હંતી ન હન્યતે, આત્મા કોઈને મારતો નથી, એ હણાતો નથી. 5000 વર્ષ પહેલાં આ વાત
એ શરીરનું મૃત્યુ થાય છે. એટલે પુનર્જન્મ નક્કી છે. તમારે ગભરાવાની કંઈ જરૂર જ નથી. આ પાછું એક 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 સ્ટેશને ગાડી ત્યાં સુધી જ જતી હોય, પછી આપણે જવાનું છે તો આગળ, તો બીજી ગાડીમાં બદલવાનું હોય. જો આ હું બોલું છું એટલી સરળતાથી હું પણ સ્વીકારી શકતો નથી. આ તો એક સત્ય જેટલું સમજાય એટલો આપણને. તો આ બીજી ગાડીમાં આપણે બીજી જર્ની, આપણને અત્યારે આપણો કોઈ ગયો જન્મ હશે જ, એનું કશું જ આપણને, એ કેટલી બધી અદ્ભુત રચના છે કે અહીં આવ્યા પછી એ બધું વિસરાઈ જાય છે, એના સંસ્કાર રહી જાય છે, પણ એ વિગતો ભૂલાઈ જાય છે. બાળક હજી બિલકુલ અણસમજુ હોય એમાં કેટલાકને યાદ આવે છે. હું કોલેજમાં સાવરકુંડલામાં હતો ત્યારે એક વણિક મિત્ર એની પુત્રીને લઈને, હવે આમ બધા 2-3 પ્રોફેસરો હતા ને એ આમ જતા હતા, તો એણે વાત કરી. બેબીને બોલતા કંઈ આવડતું નહોતું, તેડીલી હતી. એ કહે છે કે જૈન હતા એ લોકો. એ કે શિવના મંદિર પર, મારા ધ્યાનમાં આવ્યું છે કે શિવના મંદિર પાસેથી નીકળીએ એટલે આ 2 હાથ જોડે છે. અમને નવાઈ લાગી. હવે જ્યાં અમે ઊભા ઊભા વાત કરતા ત્યાંથી એક 5 મિનિટ ચાલો એટલે શિવનું મંદિર આવતું હતું. તો અમે કહ્યું ચાલો આપણે શિવના મંદિર પાસેથી પસાર થઈએ. અને બિલકુલ આ મારી નજરે જોયેલી વાત છે કે એ બેબી એણે શિવના મંદિરમાં 2 હાથ જોડ્યા જ. પછી તો એ થોડા વખતમાં બધું ભૂલી ગઈ. પણ આ પુનર્જન્મ છે. એટલે આમ તો આપણને, એટલે ભગવદ્ ગીતાનો જે મને થોડો લાભ થયો, દરરોજ એક અધ્યાય બાને વાંચી સંભળાવ. મને તો કંઈ સમજાતું નહોતું, ઘણું તો ગગડાવી જવાનું. એટલે બાને અધ્યાય સાંભળે એટલે એ જમી શકે. બા જમી શકે એનાથી વધારે બીજો કોઈ રસ હતો નહીં. એટલે હું તો કોઈક વાર જલ્દી, મને ભૂખ લાગી હોય, જલ્દી વાંચવા માંડું તો બા કે નહીં, એમ નહીં, તું ગગડાવી જવા, ધીમે ધીમે વાંચ. તો એવી રીતે 18 દિવસે એકવાર ગીતા પૂરી થાય. અમે 3 વર્ષ વાંચ્યું, કશું સમજ્યા વગર. અને પછી તો ગીતાનું મહાત્મ્ય છે ને, એકમાત્ર આપણી અહીંની ગુજરાતી એડિશનમાં જ આવે છે. એ ખરેખર વિસંગતિ છે, કારણ કે જે ગીતામાં ફળની કોઈ વાત જ નથી. એ મહાત્મામાં તમે આમ કરો તો આમ કરો તો આ મળે, આ કરો, એક ચરણ પણ રોજ વાંચો તો આ થાય એમ. એટલે પછી એક વખત મને એમાં એવું હતું કે રોજના 6 અધ્યાય વાંચે ને એ 6000 વર્ષ સુધી ચંદ્રલોકનું રાજ્ય કરે. આપણે થયું કે આમાં કંઈ બહુ વાંધો નથી, 6 અધ્યાય વાંચી જવાના, ગુજરાતી જ વાંચવાનું છે ને. એટલે અમેરિકાએ ચંદ્ર ઉપર ચડાઈ કરી 1958-59. મેં ચડાઈ કરવાનો મનસુબો રાખ્યો 1949. એની પહેલાં 10 વર્ષ. પછી તો હાઈસ્કૂલમાં ગયો ને ભણવાનું એટલું બધું થયું એટલે માંડી વાળ્યું ચંદ્રલોકનું. પણ આ જ્ઞાન, આ જીવનની આ સમજ, તો આ તમને કહું એમ કરતાં હું અહીંયા આવ્યા પછી પણ સાવરકુંડલાથી ફરી આવ્યો પત્ર કે અહીં કોલેજના પ્રિન્સિપાલ તરીકે આવો 1985માં. 1990માં હું PhD થયો ચંદ્રકાંત શેઠ નીચે, ચંદ્રકાંત વિદ્યાપીઠમાં, ચંદ્રકાંતભાઈ વિદ્યાપીઠમાં હતા. એમણે કહ્યું કે અહીંયા અધ્યાપક તરીકે આવી જાઓ 1990માં. 1996માં મારે જ્યારે નિવૃત્ત થવાનું હતું ને દર્શક સાહિત્ય અકાદમીના પ્રમુખ હતા, ત્યારે એણે મને મહામાત્ર તરીકે આવવાનું કહ્યું. એની ફર્સ્ટ ચોઈસ હરિકૃષ્ણભાઈ હતા, પણ હરિકૃષ્ણભાઈને ગવર્મેન્ટમાં 58 વર્ષ, એટલે એ નિવૃત્ત થતા હતા. નોકરીમાં ચાલુ હોવા જોઈએ એ શરત હતી. તો
આ નોકરી ધારો કે મેં એ કરી હોત, આ સ્વીકાર્યું હોત તો વળી કંઈક અલગ ચાલ્યું હોત, પણ કેમ ન સ્વીકારી? નહીં સ્વીકારી. તો આ જે યશ ચોપરા કહે છે એવું આપણે આપણા પોતાના પહેલાંમાં ધ્યાન રાખીએ તો આ થાય. બીજું, જીવનમાંથી જે હું સૌથી વધુ શીખ્યો એ કુટુંબ પાસેથી શીખ્યો. સૌથી વધારે કુટુંબ. મારા બા તદ્દન નિરક્ષર હતા, બહુ મોટી ઉંમરે. પછી અમે બધા સ્વતંત્ર થઈ ગયા એટલે વાંચી ન આપીએ એવા. પછીથી એમણે વાંચવાનું શીખ્યા, લખવાનું પણ થોડું છે. પણ બાએ ભજનો બહુ સાંભળેલા એટલે કેટલુંક શિક્ષણ. હું તમને કહું, એક આખું વ્યાખ્યાનું બા, બાપુજી અને મારાથી એક મોટા ભાઈ હતા હિંમતભાઈ, એ ત્રણ પાસેથી હું જે શીખ્યો એની જ વાત કરું ને વિગતથી, તો એમાં મારું વ્યાખ્યાન એટલામાં જ પૂરું થઈ જાય. સૌથી પહેલાં શીખ્યો બા પાસેથી. બા કેટલાક આમ એકદમ એમના મોંમાંથી નીકળી જાય. એક આચમો હવનો હરખો એમ એ કહેતા હતા. આ અદ્ભુત વાત હતી. એની ત્યારે ખબર નહોતી, પણ સંસ્કાર બરાબર પડી ગયા. આત્મવત સર્વભૂતેષુ એ તો મેં કેટલી મોટી ઉંમરે વાંચ્યું. પણ બા કહેતા હતા કે આચમો હવનો હરખો. એને કારણે બામાં પોતાનામાં પણ ઊંચ નીચના કોઈ ભેદ નહોતા અને અમારામાં પણ કોઈ આવ્યા નહીં. બધા જ. અમારે ત્યાં ઢોલી આવે લગ્ન પ્રસંગે કે એમ તેમ, તો બીજા છોકરાઓ તો તુંકારે બોલાવે, પણ બાએ અમને આગ્રહ રાખેલો કે બાપુજીથી નાના હોય એને કાકા કહેવાનું ને બાપુજીથી મોટા હોય એને બાપા કહેવાનું. અને આજે તમને કલ્પના નહીં આવે 2025માં કે આજથી 75 વર્ષ પહેલાં દલિત કુટુંબના આ ઢોલી મારા બાને નાના હોય બાપુજીથી એ મારા બાને ભાભી કહીને પણ બોલાવી શકતા નથી. એક બ્રાહ્મણ સ્ત્રીને લલિત વર્ગનો મનુષ્ય ભાભી કહીને બોલાવે એ આજે તો કલ્પના પણ ના આવે. તો આ બાનું વર્તન પણ હતું અને એનો આ ઉપદેશ પણ હતો. એને કારણે કદી ઊંચ નીચના ભેદ છે ને, પણ તકલીફ જે થઈ તે આ કે બાને તો એનું ભાન પણ નહોતું કે મારે ઊંચ નીચના. મને આમ એ એટલી ઉણપ રહી ગઈ. એ મારી ઉણપ કહેવાય કે મને કોઈ ઊંચ નીચના ભેદ નથી. આ એક ભાન તો એટલી સભાનતા તો રહી ગઈ. અસ્પૃશ્યતા આજે વિગતથી વાત કરવાનો સમય નથી, પણ ઠાકુર કા કુઆ નામની એક વાર્તા પ્રેમચંદજીની, જેમાં એક ગંગી નામની સ્ત્રી પાત્ર ને જોખુ નામનો પુરુષ પાત્ર. તો એ જમાનામાં સવર્ણ લોકો ઠાકોરના કૂવામાંથી પાણી ભરે અને આ દલિતો એને માટે અલગ કૂવો, એમાં ઢોર પડીને મરી ગયેલું. તો એ જોખું બીમાર હતો, એ પાણી પીવે તો વધારે બીમાર પડે. તો ગંગી રાતના ઠાકોરના કૂવામાંથી પાણી ચોરવા માટે જાય છે. અને હું તમને કહું, 1953માં 9મા ધોરણમાં આ વાર્તા વાંચેલી. એ પછી કોઈ દી ફરી વાંચી નથી. પણ હજી મને એ ગંગીના પગલાં બીતા જે પગલાં મૂકતી હોય એ હજી મને બરાબર તેના ધબકાર સંભળાય છે. તો એ ત્યાં પહોંચી અને ઠાકોર જાગેલા હશે ને પાણીનો ઘડો અંદર ડૂબ્યો અને બુડબુડ અવાજ થયો એટલે ઠાકોર, ઘોર અંધારું હતું. ઠાકોરે કહ્યું, કોણ હે? ગંગી બધું પડતું મૂકીને ઘેર આવી ત્યારે
એ જોખું પછી તરસે રહેવાતું નહોતું, એટલે પેલા ગંદા પાણીનો પ્યાલો મોઢે માંડી રહ્યો હતો. ત્યાં વાર્તા પૂરી થાય છે. અદ્ભુત વાર્તા પ્રેમચંદજીની. એ અમારા 9મા ધોરણના પાઠ્યપુસ્તકમાં હતી. એ વખતે એક દલિત વર્ગના છોકરાની ભેગો હું બેસતો હતો બાંકડા ઉપર. બહુ હોશિયાર હતો એ. તો કોઈએ બાને કહ્યું કે આ તો હરિજનની છોકરા સાથે બેસે. બાઈએ કહ્યું કે એવું છે? મેં કીધું હા, બહુ હોશિયાર છોકરો છે. નહીં, એ તો બામાં કોઈ ભેદ નહોતા, પણ જે સંસ્કાર કેટલી પેઢીઓથી પડે, અડાય નહીં, કોઈ અપમાન ન કરે, એનું પૂરેપૂરું માન જાળવે. પણ હવે પરંપરાગત સંસ્કાર એટલે કે નહીં અડવાનું. અને તારે નિશાળેથી આવીને એને એમ થયું કે આડ્યા વગર તો રહેશે નહીં, એટલે નાહવાનું. હવે રોજ ક્યાંથી નાય? અને શિયાળો હોય પછી આપણે ત્યાં છે ને બધી વિધિઓનું સંક્ષિપ્તીકરણ બહુ સરસ હોય છે. એટલે પછી એમ કે છાંટ નાખી દો ચાલે, પણ બા પોતે જ છાંટ નાખવા ઊભા રહે, કોઈ નાખે ન નાખે. એમાં આ વાર્તા શીખ્યો ને મેં બાને આ વાર્તા કહી ઘેર આવીને. બા તો એટલું બધું રડ્યા. પછી એણે કહ્યું નહીં કે અડજે હવે, પણ એ વાત પડતી મૂકી દીધી. એ વાર્તા સાંભળીને જ તે. તો આ જે આમ સીધું આપણને સ્પર્શે છે ને, એટલે આજે અસ્પૃશ્યતાનો ખ્યાલ એ બહુ નાની ઉંમરથી મારામાં નથી, પણ મેં તમને કહ્યું કે આ તો છે એટલી ઉણપ રહી ગઈ કહેવાય કે હું અસ્પૃશ્યતામાં માનતો નથી. અરે માનવાનો પ્રશ્ન જ ક્યાં આવે? તો માનવું એ પાપ છે, પણ હું માનતો નથી એની એક થોડીક સભાનતારે છે ને એ ઉણપ કહેવાય. મેં ઘણીવાર મારા ભાષણમાં કહ્યું છે કે અસ્પૃશ્યતા અને વેશ્યા આ 2 શબ્દો મારી ભાષામાંથી જાય એને હું તો એ 2 શબ્દો તો જવાના પ્રશ્ન રહ્યો નહીં, પણ પીડિતા એવો એક નવો શબ્દ ઉમેરાયો. તો આ જે પરિસ્થિતિમાં આપણામાં જે આ બધું હોય તે પછી બીજું બા એમ કહેતા કે હરામની કમાણી હોય ને એ પારાની જેમ ફૂટી નીકળે એમ કહેતા. અને એ રોજ ઠાકોરજીને થાળ ધરે અને પાછા કહે પણ ખરા કે આપણી અંગની મહેનતમાંથી કમાઈને થાળ ધરીએ ને તો જ ભગવાન ખાય, નહીં તો ન ખાય. આ અમે બહુ નાનપણથી સાંભળેલું. અને મેં તમને કહ્યું કે તમે સાંભળો અને પછી ડીએનએમાં એ હોય. એટલે મારી નોકરી તો એવી કંઈ હતી નહીં કે જેમાં કોઈ લોભ લાલચનો પ્રશ્ન થાય, પણ મારા વચ્ચેના ભાઈ પણ પોસ્ટ ઓફિસમાં, એમાંય કોઈ, પણ મારા સૌથી મોટા ભાઈ પોલીસ કોન્સ્ટેબલ હતા. હવે ત્યાં તો ડગલે ને પગલે ખોટા પૈસાના પ્રશ્નો થાય. આપણે જાણીએ છીએ તોમર સાહેબ છે, હસમુખભાઈ પટેલ છે, એવા પ્રામાણિક પોલીસ અધિકારીઓ ઘણા હશે, એવા ઘણા પ્રામાણિક પોલીસ કોન્સ્ટેબલો પણ હશે, પણ તેમ છતાં એક વ્યવસાય એવો છે કે જેમાં ડગલે ને પગલે લાલચ. મારા મોટા ભાઈ એ જિંદગીભર હાડમારી વેઠી પણ કદી એક પૈસો ખોટો લીધો નહીં. એટલે આટલું એક કહી શકાય જીવનમાંથી. આ વાત એક શીખી કે સાધન શુદ્ધિ શબ્દ તો ગાંધીજીનો બહુ મોટી ઉંમરે સાંભળ્યો, પણ ખોટું કરીને કશું મેળવી લેવું એવું એક સંસ્કાર, એટલે અંદર જ કંઈ નહીં, કોઈ દિવસ એવો કંઈ વિચાર સરખો આવે નહીં. આ બધું શિક્ષણ છે, જીવનનું આ શિક્ષણ છે. પણ મેં તમને કહ્યું એમ અંદરના ડીએનએ સાથે એ જો મેચ થાય. આ તો મોટાભાઈ, મારા મોટાભાઈના દીકરાનો દીકરો એટલે ભત્રીજાનો દીકરો, એ તો બહુ જ બ્રિલિયન્ટ હતો, નાનો હતો, પણ એક બ્રેઇન ડેમેજ થઈ ગયું ને એને કારણે થોડો રિટાર્ડેડ છે. એ એક જગ્યાએ પછી ભણ્યો અને આમ બહુ સ્માર્ટ છે, પણ 50% જેટલું એનું બ્રેઇન ચાલે.
પણ એ એક જગ્યાએ નોકરી કરતો હતો ડૉક્ટરને ત્યાં, તો એના જે પ્રાઇવેટ ડૉક્ટર હતા એની જે એસિસ્ટન્ટ ડૉક્ટર હતી એ સાધનોમાં ગોલમાલ કરતી હતી. હવે આને તો ખબર પડે જ, એટલે આને કહ્યું સાહેબને નહીં કહેવાનું. પહેલો કહે છે હું આ તમને કહીશ તો ખરો, પણ તમને આ કરવા પણ નહીં દઉં. હવે તમે જુઓ, એણે ક્યાંય સાંભળ્યું નથી. એ ડીએનએનો પ્રકાર, એને કારણે એને નોકરી છોડવી પડી. પણ એ ડીએનએનો પ્રશ્ન છે, તમારા જીન્સનો પ્રશ્ન છે, કે એ અંદર જો હોય તો તમે એ કરી શકો. બીજું એક જે બાના શિક્ષણનું થયું, એ ભગવાન હવના હરખા એમ કહેતા હતા. કારણ અમારો પડોશ જૈનોનો, એટલે ઉપાશ્રય છોકરાઓ જાય એની જોડે જવાનું. વ્યાખ્યાન, એ તો વ્યાખ્યાન ત્યાં તો હોય, પણ પેલા પીપરમેન્ટ વેચે ને વ્યાખ્યાન પૂરું થાય વાળે એને માટે જવાનું. પણ જવાનું તો ઉપાશ્રય. તો બાને પૂછીએ ત્યારે બા કે ભગવાન હવના હરખા. આ વાત પણ, આ તમને કહું, આ વાત નથી સમજાતી, એને કારણે આપણા દેશના આ જે પ્રશ્નો છે આજે, એ આ મારા ભગવાન, આ તારા ભગવાન, આના. મેં ઘણીવાર આ સદભાવ પર્વમાં પ્રવચન કરતી વખતે કહ્યું છે કે અલ્લાહ એક છે, એની નીચે હું સહી કરવા તૈયાર છું. કારણ કે આ બધું નાનપણથી કે આ બધું એક જ છે, એકની જ આ બધી લીલા છે, એક તત્વ નિત્ય. એને પછી જુદા જુદા નામ આપ્યા. તો આ જીવનમાંથી આ વસ્તુ એ બરાબર આપણે જો પૂરી કાળજી રાખીએ, પછી હમણે તો મને કહ્યું છે કે ચલાવી રાખજો, પણ હું લાંબુ ચલાવવાનું નથી, એટલે કેટલુંક સંક્ષેપ બી કરીશ. કલાક થવા આવ્યો છે, પોણો કલાક. પણ કેટલીક સાહિત્યની કૃતિઓ આમ મેં જોયું છે કે આમ ચોંટી જાય છે. જેમ કે મેં કહ્યું ઠાકુર કા કુઆં 1953, અત્યારે 2025 ચાલે છે. મેં ફરી વાર એ વાર્તા ચાલે, પણ હું આમ જોઈ શકું, અંધારું છે ને ગંગી પાણી, એ મારી આંખ સામે આમ દેખાય. તો એ સાહિત્યની જે એક શક્તિ છે, એ આ તો આપણે આનંદ માટે જ વાંચવાનું છે. મેં તત્વજ્ઞાનનું સાહિત્ય તો હવે બહુ મોટી ઉંમરે અનિવાર્ય બન્યું, ત્યાં થોડું ઘણું વાંચ્યું. પહેલેથી સાહિત્ય એ આનંદ, સર્જનાત્મક જ સાહિત્ય, કવિતા, વાર્તા, નવલકથા, આનંદ. પણ એમાંની કેટલીક વાત, જેમ કે ધૂમકેતુની પોસ્ટ ઓફિસ વાર્તા, તો ટૂંકમાં કહું તો અલી ડોસા કોચમિન પહેલાં દીકરી મરિયમનો પત્ર લેવા જાય છે પોસ્ટ ઓફિસે દરરોજ. કારણ કે એનું કંઈ ઠેકાણું નથી, એટલે ક્યાં પોસ્ટમેન આપવા આવે. પત્ર તો આવતો નથી, પણ બધા મશ્કરી કરે છે. તો એક દિવસ પોસ્ટમાસ્ટરની દીકરીનો પત્ર નથી આવતો, તો પોસ્ટમાસ્ટર વહેલા ઉઠીને બધી ટપાલો ખોળે છે. એમાં મરિયમનો પત્ર નીકળે. એટલે એક લક્ષ્મીદાસ કરીને ક્લાર્ક છે, એને આ પરિચય છે ડોસાનો, તો એને કહે છે કે આ પત્ર અલી ડોસાનો આવ્યો, મરિયમનો, તમે ઓળખો છો ને? એ ક્યાં છે અત્યારે? અલી ડોસાનું અવસાન થઈ ગયું છે. પણ અલી ડોસાએ મરતા પહેલાં થોડી ગીની સોનાની એ આ લક્ષ્મીદાસને આપી હોય છે. જો આ મારી છેલ્લી મૂડી છે, મારી દીકરીનો પત્ર આવે તો મારી કબર ઉપર મૂકજો. આ અને અંતે પોસ્ટમાસ્ટર અને પેલો ક્લાર્ક કબર ઉપર મૂકવા જાય છે. ત્યાં જાય. વાર્તામાં કેટલુંક અનિવાર્ય હોય છે. ચંદ્રકાંત ટોપીવાળાએ કહ્યું કે આમાં મુસ્લિમ પાત્ર જ અનિવાર્ય છે. શું કામ અનિવાર્ય છે? કે આ કબરની વાત છે. એ મુસ્લિમ પાત્ર હોય તો જ આ શક્ય છે. તો એમાં એક વાક્ય આવે છે. એ વાક્ય હું ભણ્યો સ્કૂલમાં ત્યારે ના આવ્યા, ત્યારે ખ્યાલ ના આવ્યા. પણ 10 વર્ષ મેં ભણાવી વાર્તા સ્કૂલમાં,
એમાં એક એ વાક્ય આમ પછી તો એ બિલકુલ આમ કે માણસ પોતાની દ્રષ્ટિ છોડી, એટલે પોસ્ટમાસ્ટર જ્યાં સુધી પોતાની રીતે વિચારતા હતા, ક્લાર્ક પોતાની રીતે વિચારતા હતા, ત્યાં સુધી બધા પ્રોબ્લેમ હતા. પણ એણે અલી ડોસાની દ્રષ્ટિએ વિચાર્યું ને, તો એમાં લખ્યું છે ધૂમકેતુએ કે માણસ પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિએ વિચારે તો અડધું જગત શાંત થઈ જાય. આ પ્રશ્ન સૌ પોતાની જ દ્રષ્ટિએ વિચારે છે માટે છે. તો આ બીજાને હવે આ બધા છે ને અંદર આમ બધા સેટ થઈ જાય છે વાક્યો, અને એ પછી આપણે જ્યારે ક્યાંય આવે ત્યારે આમ એમ થાય છે કે આપણે એની રીતે વિચારીએ, બીજાનો વિચાર કરીએ. મરીજ સાહેબનો એક બહુ જ સરસ શેર છે, પરવરદિગાર મને એટલી સમજ દે કે સુખ જ્યાં જ્યારે મળે બીજાના વિચાર દે. આ જે બીજાનો વિચાર એ બહુ જ અગત્યનું, જીવનમાંથી શીખવા જેવું અગત્યનું છે. ગુણવંત શાહના એક લેખમાં ઘણા વર્ષો પહેલાં વાંચેલું, એની આ કોલમ આવે છે ને, એ તે પહેલાં સંદેશમાં બી લખતા હતા, હવે દિવ્ય ભાસ્કરમાં લે. પણ એમની કોલમમાં વર્ષો પહેલાં વાંચ્યું કે ક્ષમા આપનાર સ્વાર્થી છે. કારણ કે તમે ક્ષમા આપો એ તમારો સ્વાર્થ છે, તમારું મન ચોખ્ખું થઈ જાય જેવી ક્ષમા આપે. હવે આ વાક્ય કેમ ચોંટી ગયું? કારણ કે મારા બા ક્ષમામૂર્તિ હતા, મારા પિતાજી તો એવા હતા કે જેને કોઈનો ગુનો જ રજીસ્ટર થતો નહોતો. તમને માન્યામાં નહીં આવે, પણ મારા પિતાજીને એવો ખ્યાલ જ નહોતો કે દુનિયામાં કશું ખરાબ, કોઈ વ્યક્તિ ખરાબ હોઈ શકે અથવા એ વ્યક્તિ આપણને નુકસાન કરી શકે, એવો કોઈ દિવસ એમને એવો વિચાર પણ આવ્યો નહોતો. હવે આ જે વાતાવરણમાં રહ્યા પછી ગુણવંત શાહનું વાક્ય વાંચવામાં આવે ને, તો એ ચોંટી જાય. બે ભેગું થવું જોઈએ કે આપણી અંદર સામગ્રી હોય અને એ સામગ્રી સાથે આ થાય. એક નિબંધમાં મેં વોલ્ટેરનું વાક્ય વાંચ્યું હતું. વોલ્ટેર, એના વિશે હું વધારે કંઈ જાણતો નથી, પણ વોલ્ટેરનું આ વાક્ય બહુ જ પ્રસિદ્ધ છે. અને એક નિબંધમાં કોઈ લેખકે કોટ કરેલું. એ કહે છે સામા માણસને કે તમારી વાત સાથે હું સંમત નથી, પણ તમારી વાત કહેવાના તમારા અધિકાર માટે હું મારો જાન આપી દેવા તૈયાર છું. આ જે પરમત સહિષ્ણુતા, બીજાના અભિપ્રાયની અને બીજાના સ્વતંત્ર વ્યક્તિત્વનો સ્વીકાર કરવાની વાત, હવે એ કેમ આખા નિબંધમાંથી આ વાક્ય જ ચોંટી ગયું? કારણ કે અમારો ઉછેર એવી રીતે થયો હતો, સ્વતંત્ર રીતે, કદી કોઈ ફરજ નહીં પાડવાની. બા તો ભણેલા નહોતા, બાપુજી 6 ચોપડી ભણે, પણ કોણ જાણે શું કોઠા શું જશે. એ જમાનામાં મારા બહેનનો જન્મ 1930માં થયો હતો. એ જમાનામાં અમારા ઘરમાં દીકરીનું વધારે મહત્વ હતું, અને બેન જીવ્યા ત્યાં સુધી રહ્યું. કારણ કે બાપુજીને દીકરી, બેન, બસ બેનને નારાજ નહીં કરવાની, બેનને આમ નહીં કરવાનું. અને મારા બેન હતા પણ એવા. તો એ જે વાતાવરણ હતું ને, કશી ફરજ નહીં પાડવાની, આમ કરતો સારું એમ કે, પણ આ નથી કરવાનું એવું વાક્ય મેં કોઈ દી સાંભળ્યું નથી. આ કરવાનું જ છે એવું વાક્ય મેં નાની ઉંમરમાં સાંભળ્યું જ નથી. તો આ વોલ્ટેરનું વાક્ય આપણને અડે કે સામા માણસને એની વાત કહેવાનો તો તમારે સંમત થવું ન થવું તમારો અધિકાર છે, પણ એની વાત તો તમારે સાંભળવી જ પડે. તો આ જે વાત છે કે
તમે જીવનમાંથી જે શીખો છો તે તમે આમ અંદર એક તો આ વાત સ્વીકારી લેવાની જરૂર છે કે થાય છે તે થાય છે, નથી થતું નથી થતું, પણ જે કરવું હોય એ કરવા માટે જરા તસુવાર બી પુરુષાર્થ ઓછો નહીં કરવાનો. તો આ જે જીવનના નિયમો છે એનો હું વિદ્યાર્થી છું એમ કહેવાય, એનો શિક્ષક છું એવું ન કહેવાય. આ તો અહીંયા હું બોલું છું ને તમે સાંભળો છો, પણ આપણે સરખી ભૂમિકાએ છીએ. તમારામાંથી કેટલાક મારાથી ઘણા આગળ પણ હશે, પણ આ નજરમાં રહે ને તમને. તો મારા એવા ઘણા મિત્રો છે જેના વિચારો સાથે મારો કશો જ મેળ ખાતો નથી. તો મને ઘણા પૂછે પણ ખરા કે આની સાથે તમને કેમ આટલું બધું ફાવે છે. ત્યારે હું કહું કે માણસ ઓનેસ્ટ હોય ને પોતાના વિચારોમાં, એ વિચારને મારે કંઈ મેળ ન હોય તો મને કંઈ પ્રોબ્લેમ નથી. એ વિચારમાં ઓનેસ્ટ હોવો જોઈએ. એ ઓનેસ્ટ હોય તો પછી એ જે માનતો હોય તે એની સ્વતંત્રતા છે. તો આ જે વાત છે જીવનમાં, એને કારણે પ્રમાણમાં બધા સાથે આપણે આમ રહી શકીએ, આમ સમાન ભાવે રહી શકીએ. આપણે હું કોલેજમાં હતો કે સ્કૂલમાં હતો કે અહીંયા ઓફિસમાં હતો, ક્યારેય મને હું આનાથી ઉપલી કેટેગરીમાં છું કે આ મારાથી નીચલી કેટેગરીમાં, એવો કોઈ દિવસ કોઈ ખ્યાલ આવ્યો. બહુ જ સરળ રીતે. એને કારણે કેટલાક મારા અધિકારી મિત્રો, મને એક અમારા ડ્રાઈવરે એકવાર એમ કહેલું, મેં એમને ભાઈ કહીને બોલાવ્યા ને તો કહે છે કે ઓફિસમાં તમે કહીને બોલાવો છો, બાકી તો બધા મને તું કહે છે. મને બહુ લાગી આવ્યું. હજી તો મારી નોકરીની શરૂઆત હતી. તો મને થયું કે આમનો પણ એમનું સ્વમાન છે, એમને ખૂંચી છે. તમારો સંબંધ ગાઢ હોય ને તમે તુંકારે બોલાવો એ અલગ વાત છે, પણ તમે એક અધિકારી છો. પણ સરકારના કેટલાક માળખા, સરકારની કેટલીક એમાં તો તમારે ફિટ થવું જ પડે. એક વખત ઓફિસમાં એક પટાવાળા ભાઈને અમારું એક મેગેઝિન ચાલતું હતું પ્રત્યાયન, એનું ક્લેરિકલ કામ સોંપેલું. એટલે હું એને સામે ખુરશી ઉપર બેસીને લખાવતો હતો. ત્યાં કોઈ કે સાહેબને નીચે જે બધું વહીવટ કરે એ સાહેબને કોઈએ કહ્યું કે આ તો ખુરશીની ઉપર બેઠો છે. મને નીચેથી ફોન આવ્યો કે આમ કેમ કરો છો? મેં કહ્યું અત્યારે એ ક્લાર્કનું કામ કરે છે તો એ ઊભો લખે. પણ આ જે બ્રિટિશ સરકારે જે આપણને જડબે સલાક નિયમો આપ્યા ને, એમને તો આપણને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સનો અનુભવ કરાવવાનો. પટાવાળા એટલે આમ પટ્ટો, તને તું પટાવાળો છો એમ 24 કલાક એનું પેલું કરવા માટે એ વ્યવસ્થા હતી. તું કારકુન છો. સાહેબો બધા અંગ્રેજો. એટલે ઘણીવાર તો લેરી સાહેબ જેવા સરળ કે યાજ્ઞિક સાહેબ જેવા સરળ સેક્રેટરીની વાત જુદી છે. નહીં તો ઘણીવાર સેક્રેટરી કોઈ ક્લાર્ક અને એનો મેળાપ જ ન થાય, અથવા કોઈ ક્લાર્ક આમ જઈને કહી ન શકે કે મારે આ પ્રોબ્લેમ છે, સીધો કહી ન શકે. તો આ જે બધા પ્રશ્નો છે એ બ્રિટિશ સરકારમાંથી આવેલા. પણ આપણે જો આ બધું કેટલું, મને એમ છે કે સાહિત્ય, સંગીત, કોઈ પણ કલા, એનો જેને વધારે સ્પર્શ હોય છે ને એનું હૃદય વધારે કુમળું હોય છે. તો આ સાહિત્ય, જે કલા, બધી જ કલાઓ મહાન છે, પણ એ કલાઓ માણસને કૂણો બનાવે છે, એના હૃદયને થોડું નિર્મળ બનાવે છે. એટલે જીવનમાંથી એક, તમને કહું, અફસોસ સાથે નથી કહેતો, આનંદ સાથે જ કહું છું કે તમે આટલું તો સાંભળ્યું. મારે થોડુંક
બધું જ કહ્યું શીખ્યો એવું નથી, પણ આ મુખ્ય, અને મેં તમને પ્રારંભમાં જ કહ્યું કે જીવનમાંથી હું શીખ્યો એના કરતાં ન શીખ્યોની સામગ્રી ઘણી વધારે છે. એટલે આજે થોડું ઘણું શીખ્યો એટલે મને બધું આવડી ગયું છે આ એમ સમજવાનું નથી. જેમ કે ભગવદ્ ગીતામાં આ મને બરાબર બેસી ગયું કે તમારો પુરુષાર્થ કરો, આ બેસી ગયું કે આત્માનો તો પછી પુનર્જન્મ થવાનો છે. મને એ ખબર છે, શાહબુદ્દીન રાઠોડના શબ્દોમાં કહું તો મોક્ષ પણ છે, તમારો જન્મ જ ન થાય એવી એક વ્યવસ્થા પણ છે, એમ આપણને કહેવામાં આવે છે. અને કોઈ મહાન રામકૃષ્ણ પરમહંસ હોય કે શ્રી અરવિંદ હોય કે એવા એ કક્ષાના મહાત્મા ગાંધી હોય કે જે આ પરમ ચૈતન્ય છે એની સાથે એનું ચૈતન્ય ભળી જતું હશે, અને એમ હશે તો જ માર્ગદર્શન આપી શકે. વિનોબાજી કહેતા હતા કે ગાંધીજી હતા ત્યારે મારે એમને જરાય ટાઈમ નહોતો મારી યારે વાત કરી, અત્યારે હું ગાંધીજી યારે વાતો કર્યા જ કરું છું, અને મને એ પૂછું છું એને કે આમાં શું કરું, મને એ કહે છે. એટલે આવા હશે મોક્ષમાં, પણ આપણી લેન નથી. શાહબુદ્દીન રાઠોડ કહે છે ને કે મોક્ષ એ આપણી લેન નથી, પણ પુનર્જન્મમાં શ્રદ્ધા ગીતાને કારણે પડી છે. એટલે ક્યાં પુનર્જન્મ થશે, કેવો થશે એ ખબર નથી, પણ મારી પ્રાર્થના એવી છે કે ભારતમાં જ પુનર્જન્મ થાય, હિન્દુ તરીકે જ પુનર્જન્મ થાય, અને ગુજરાતી મારી માતૃભાષા હોય.